આરોગ્યની કાળજી, જય બહેનનો વિશ્વાસ. નમસ્કાર મિત્રો. કહેવાય છે કે બાળકો મનના સાચા હોય છે, ઇનફેક્ટ ભગવાનના રૂપ પણ હોય છે. અને એવું કહી શકાય કે આપણા મોટા કરતાં ઈચ્છા શક્તિ એમાં બાળકોમાં સૌથી વધારે હોય છે. કેમ કે ગમે તે વિકટ પરિસ્થિતિ હોય એમાં તમારું મન ઈચ્છા શક્તિ જ નક્કી કરે છે કે એ વિકટ પરિસ્થિતિથી લડવા તમે કેટલા સક્ષમ છો. એ કહેવત છે કે મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. એવું જ એક બાળક જેને માથામાં ઈજા થઈ હતી, ડૉક્ટર જયપાલ સર પાસે એણે પોતાનું ટ્રીટમેન્ટ કરાયું અને પોતાની ઈજાને રમતા રમતા મિત્ર બનાવી અને એકદમ મજબૂતાઈથી ઈચ્છા શક્તિ મજબૂત કરીને એને હાર આપી છે. તો આજે સાંભળીએ એમના પરિવારજનો શું કહે છે. મારું નામ કાજલ છે. આ મારો ભાઈ રોશન છે. તે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા ચગાવતા નીચે પડી ગયો હતો. એને ગંભીર ઈજા થઈ હતી. અમે ગભરાઈ ગયા હતા બધા, પણ તાત્કાલિક પછી ડૉક્ટરને જાણ કરી પછી હોસ્પિટલ જયા મોડી છે અંકલેશ્વરમાં, ત્યાં અમે એને સારવાર માટે લાવ્યા. જેને ડૉક્ટર છે જયપાલ સર, તેમના પાસે અમે સારવાર કરાવી. બધા ગભરાઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરની મદદથી અમે એનું ઓપરેશન કરાવ્યું, પણ ખોપડી બહાર કાઢવી. તે પણ અમે પછી સારું તો થઈ ગયું ને પછી બીજી વાર પણ ઓપરેશન કરાવ્યું, ત્યાર પછી ખોપડી નાખી અને હવે સારું છે ને. તો ઓપરેશન કર્યું અને આજે અમને 8 દિવસ થયા છે. હવે ડૉક્ટરે અમને રજા આપવાનું કીધું છે અને રોશનને સારું પણ છે. તો અને અમે સારું છે એટલે હવે ખુશીના શ્વાસ લીધા છે અમે. હવે એટલા માટે અમે ડૉક્ટર જયપાલ સર અને હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્તે મિત્રો. મિસ્ટર રોશન જે ઉત્તરાયણના દિવસે ટેરેસ પરથી પડવાના કારણે જે માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી અને અનકોન્શિયસ કન્ડિશનમાં આપણે અહીંયા આવેલા હતા અને મગજમાં એને હેમરેજ હતું, જે ઇમરજન્સી સર્જરી દ્વારા તેનું લાઈફ સેવિંગ સર્જરી કરવામાં આવી હતી. એ દરમિયાન મગજમાં સોજો વધારે હોય, આપણે ખોપડી તે ટાઈમે પાછી રાખી શકતા નથી, કારણ કે તેમને સોજો ઉતારવા માટેનો ટાઈમ આપવો પડે. સોજો ઉતર્યા બાદ કન્ડિશન એકદમ સ્વસ્થ થયા બાદ સેકન્ડ સર્જરી કરીને કે જે માઇનર હોય છે, અને આપણે જે ખોપડી બહાર કાઢેલી હતી તે પાછી એને ફિટ કરી આપી છે, જે એનો ફેસનો શેપ પહેલાંની જેમ ઓલમોસ્ટ નોર્મલ જેવો થઈ જાય છે અને તે પોતાનું કામ પણ સ્ટડી એક્ટિવિટી જેમનું રમવાનું એ પણ બધું નોર્મલ રીતે કરી શકે છે. તે જે રીતનું નોર્મલ વ્યક્તિ કરી શકે છે તે બધી જ કન્ડિશનો હવે રોશન પણ કરી શકશે.